મહાદેવ હર બધા મારા મિત્રોને, મારા બધા વ્યુઅર્સ, મારા વેલ વિશર્સ અને જેટલા મારા ચાહનારા છે બધાનો ખૂબ ખૂબ આભાર. તો હવે તમે મિત્રો મને કહેશો કે તમે આ વીરુભાઈ આભાર તમે શેના માટે માનો છો? તો હું તમને આભાર એટલા માટે તમારો માનું છું કે તમારા લોકોના સાથ સહકાર અને આશીર્વાદથી ને તમારા મોટિવેશનથી આપણી ચેનલના મિત્રો 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો જે વોટ ટાઈમ હોય એ આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે મિત્રો 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક કરવા. હવે હું તમને ખાલી એટલા માટે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે 1000 સબસ્ક્રાઈબર ને 4000 કલાક છે ને એ ક્રાઇટેરિયા યુટ્યુબ તમને 1 વર્ષ આપે છે કે તમે 1 વર્ષની અંદર તમારે 4000 કલાક થવી જોઈએ તમારી વોટ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર તમારા થવા જોઈએ. તો હવે આ યુટ્યુબ તમને 1 વર્ષનો ટાઈમ આપે છે. તો હજારો લાખો ચેનલો એવી છે મિત્રો કે જે 1 વર્ષ પૂરું થાય ને તો આ જે ક્રાઇટેરિયા યુટ્યુબનો એ પૂરો નથી કરી શકતા. તો આપણે એવા નસીબ અને તમારા બધાનો સાથ સહકાર, તમારા આશીર્વાદ, તમારું મોટિવેશન અને એ બધાઈ થકી આપણે આજે 3 મહિનાથી 3.5 મહિનામાં મિત્રો આપણે આપણી ચેનલને કરી લીધી છે મોનોટાઈઝ એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકની વોટ ટાઈમ હોય એ થઈ ગયો છે કમ્પ્લીટ. અને કમ્પ્લીટ કરવા મિત્રો આપણે લાગી ગયા છે માત્ર 3 થી 3.5 મહિના. તો 3.5 મહિનામાં આપણે આ વસ્તુ કરી શકી. હું તમને મારા ખુદ માટે કહું કે મારા માટે આ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. એમનું તમને કારણ કહું કે આપણે જે કેન્સરનું ઓપરેશન મિત્રો તમને કદાચ ખબર હોય, મારે જે અત્યારે નવા જે મારા સબસ્ક્રાઈબર વ્યુઅર્સ છે તેઓને કદાચ ખબર હોય કે ના હોય, પણ મેં આજથી 1.5 વર્ષ પહેલાં મિત્રો કેન્સરનું ઓપરેશન કરાવેલું છે. તો જ્યાં તમને જ્યાં ભાગ દેખાય છે અહીં આપણે કેન્સર શરૂઆતી સ્ટેજમાં હતું. તો આપણે એનું ઓપરેશન કરી અને આપણે કેન્સરમાંથી મિત્રો બહાર આવેલા છીએ. અત્યારે અમને બધી સારું છે. ડૉક્ટર પાસે આપણે બધી અત્યારે આપણે થોડોક સમય પહેલાં જ આપણે બધા રિપોર્ટને કરાવ્યા. તો અત્યારે જે આપણી પરિસ્થિતિ છે એ સારી છે. અત્યારે કોઈ જાતની આપણે ચિંતા એવું કાંઈ છે નહીં મિત્રો. તો તમે વિચારો કે આપણે કેન્સરમાંથી બહાર નીકળી અને આ ચેનલ ચાલુ કરી, જે માણસને કેન્સર થાય એ માણસ બીજી વિચાર શક્તિમાંથી બહાર જ ન નીકળે અને એની પાસે બીજા કાંઈ વિચાર જ ન હોય. તો આપણે એ સમયે એવું વિચાર્યું કે આપણે ભગવાને નવી જિંદગી આપી છે. તો આપણે કાંઈક એવું કામ કરી કે માણસો આપણે યાદ રાખે ને આપણે કાંઈક એવા સારા કામ કરીને સારી વસ્તુ કરી. તો આપણે આ વિડીયો બનાવવાનું વિચાર્યું અને વિડીયોના માધ્યમથી આપણું જામનગર છે તો હું જામનગરને એક્સપ્લોર કરું છું અને જામનગરની બધી સારી બાબતો ને સારી બાજુ દેખાડું છું. તો આ બધાના આના માટે અમને આ બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. એટલા માટે થઈને મેં તમને આજે થેન્ક યુ કહેવા માટે થઈ અને મેં આ વિડીયો બનાવ્યો છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને તમારા બધાના સાથ સહકાર અને તમારું મોટિવેશન મને આમના મળતું રહે મિત્રો. તો આપણે આગળ જતા હજી ઘણા વિડીયો બનાવશી અને ઘણા આગળ વધશી મિત્રો. અત્યારે આપણી ચેનલ થઈ ગઈ છે મોનોટાઈઝ એટલે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જાય. તો આપણે આગળ જતા આપણે યુટ્યુબમાંથી આપણે કાંઈક આપણે અર્નિંગ કરી શકીએ એ રીતની આખી યુટ્યુબની સિસ્ટમ હોય. તો હવે હું આગળ તમને જે મારા મોબાઈલની અંદર હું તમને દેખાડું કે અત્યારે આપણે જે રીતે સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા અને અત્યારે ક્યાં પહોંચ્યા સબસ્ક્રાઈબર અને અત્યારે આપણી ચેનલ કેટલી ગ્રો થઈ તો એ વિશે પણ તમને માહિતી આપું. તો હવે ચાલો મિત્રો આપણે જઈએ સીધા આપણી ચેનલમાં. આપણે આવી ગયા મોબાઈલની સ્ક્રીનમાં. આપણે મોબાઈલ લીધો હાથમાં અને હું તમને મોબાઈલની સ્ક્રીનમાં દેખાડું મિત્રો કે અત્યારે આપણા સબસ્ક્રાઈબર કેટલા છે, આપણો વોટ ટાઈમ કેટલો છે અને ટોટલ આપણા વ્યૂઝ કેટલા છે એ પણ હું તમને જણાવું મિત્રો. તો ચાલો હવે આપણે આપણો મોબાઈલ ચાલુ કરી અને હું તમને લઈ જાઉં છું સીધા મોબાઈલમાં વાયટીમાં. તો આપણે આવી ગયા છીએ વાયટીમાં. તો જોઈ લો મિત્રો અત્યારે આપણે વાયટી ખોલી લીધું આપણું. તો વીરુ ભટ્ટીસ બ્લોગ 1173 એટલે 1173 સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે આપણે આપણી ચેનલ છે તો હું તમને મારી ચેનલ દેખાડું અને આ રીતે 1173 સબસ્ક્રાઈબર. હું તમને ટોટલ વોટ ટાઈમ અને ટોટલ જેટલા આપણા વ્યૂ હોય એ પણ હું તમને દેખાડું. તો જોઈએ અત્યારે આપણે આવી ગયા છીએ ઓવરવ્યૂમાં. તો ત્યાં આપણે જોઈએ આપણા વ્યૂ. તો અત્યારે જે આપણા વ્યૂ દેખાડે છે આપણે 28 દિવસના દેખાડે છે, પછી 90 દિવસના અને પછી 365 દિવસના. તો આપણે હજી 100 દિવસ જેવું થયું છે. તો આપણે 90ની ઉપર પછી 365 દિવસ વાળું એની અંદર જાય. તો ત્યાં આપણા વ્યૂ દેખાડે છે 1,65,234. તો જોઈ લો મિત્રો 1,65,234 આપણા ટોટલ વ્યૂ થયા છે. હવે સાથે હું તમને દેખાડું
આપણો વોટ ટાઈમ કે જે આપણે એક વર્ષમાં 4000 કલાક જોઈ, તો આપણે હજી 4 મહિના પૂરા થયા નથી આપણે વિડીયો બનાવી દઈએ ને. તો અત્યારે આપણે આ ટોટલ હું તમને દેખાડું કે આપણો જે વોચ અવર્સ હોય એ વોચ અવર્સ આપણો ટોટલ થયો છે 6098. લ્યો મિત્રો 6000 આપણે જે 4000 કલાક એક વર્ષમાં જ હોય એ 4000 ની ઉપર આપણે 6000 કલાક એટલે કે 2000 કલાક પ્લસ આપણે ફક્ત 3 થી 4 મહિનાની અંદર કરી લીધા છે. તો હું તમને મારો આપણા વિડીયો કેટલા ગ્રો થાય અને આપણી ચેનલ કેટલી ગ્રો થાય છે એ હું તમને દેખાડું છું. હું તમને દેખાડું મિત્રો આપણા જેટલા આપણા વિડીયો એ બધા, તો જેવી આપણા રીતે આપણા વિડીયો ધીમે ધીમે વધતા જાય છે. તમારા બધાના આશીર્વાદ ને તમારું મોટિવેશન મારી સાથે છે. જ્યારે પહેલો વિડીયો આપણે બનાવ્યો ત્યારે આપણે ટાઇટલ શું, ડિસ્ક્રિપ્શન શું, થંબનેલ શું, કોઈ વસ્તુની મિત્રો ખબર નથી પડતી. તો ત્યાં આપણે પોતે પણ જેમ આપણી ચેનલ ગ્રો થાય છે એમ આપણે જે આપણી ક્રિએટિવિટી છે એમાં પણ આપણે ગ્રો કરી છીએ. ધીમે ધીમે જે એડિટિંગ હોય અલગ અલગનું નવું એડિટિંગ, નવી નવી જાણકારી હોય એ બધું પણ હું આમાં સામેલ કરી અને વિડીયોને જેટલા બને એટલા હું સારા બનાવવાની કોશિશ કરું છું. આપ બધાને મારા વિડીયો ગમે અને જે રીતે હું એડિટિંગ કરું, વચ્ચે હું મ્યુઝિક ઉમેરું, કટ મારું, બધું તમને સારું લાગે એ રીતના હું વિડીયો બનાવવાની ટ્રાય કરું છું. તો મિત્રો તમારા બધાના આશીર્વાદથી આપણે ચેનલના 1000 સબસ્ક્રાઈબરને 4000 કલાક વોચ ટાઈમ આપણો કમ્પ્લીટ થઈ ગયો. એનો મતલબ એ થઈ ગયો કે આપણે જે યુટ્યુબનો ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા આપણે કરી લીધો કમ્પ્લીટ. તો આપણી ચેનલ થઈ ગઈ મિત્રો મોનોટાઈઝ. હવે અત્યારે આપણી ચેનલ આપણે મોનોટાઇઝેશનમાં મૂકેલી હતી યુટ્યુબ પાસે. યુટ્યુબે આપણે મોનોટાઇઝેશન આપણે કમ્પ્લીટ કરી અને આપણે એનો મેસેજ મોકલી દીધો કે તમારી ચેનલ થઈ ગઈ છે મોનોટાઈઝ. તો મિત્રો આપણે આગળ જતા આપણે જેટલા સારા વિડીયો બનાવતી અને તમારા બધાનો મને જેટલો સપોર્ટ અને મોટિવેશન રહેશે તે પ્રમાણે આપણે આગળ જતા આપણે વિડીયોના માધ્યમથી આપણે યુટ્યુબમાંથી આપણે અર્નિંગ કરી શકીએ. એના માટેની આ બધી ફોર્મ્યુલા છે. તો મિત્રો એ આપણું કમ્પ્લીટ થઈ ગયું આ બધું. તો એ પ્રસંગે અમે એવું નક્કી કર્યું, મેં પૂનમ એને છોકરા કે આપણે કેક લઈ અને આપણે કેક કટિંગ કરી. તો આપણે મિત્રો કેક કટિંગનો એક ઘરે આપણે પ્રોગ્રામ રાખેલો હતો અમારા 4 જણ વચ્ચે. તો એના માટેનો પણ અમે એક શોર્ટ વિડીયો બનાવ્યો છે એ પણ હું આપની સાથે શેર કરવા માંગુ છું. તો હવે અમે જે કેક કટિંગ કરી છે એનો વિડીયો પણ કેક કટિંગની તૈયારી કરી ફેમિલી સાથે. તો ચાલો મિત્રો હું કેક કાપું છું. એક આપણે કેકનો પીસ કાપી અને પૂનમને પહેલાં ખવડાવું. પછી આપણા સન જે મારા 2 દીકરા એને પણ હું કેક ખવડાવું. તો એવી રીતે પહેલાં આપણે કટકો કાઢી લઈ નોખો. ચાલો મિત્રો આ કેક છે સરસ મજાનું. તમારા બધાના સહયોગથી ને તમારા સપોર્ટથી ને તમારા આશીર્વાદથી આપણે આ જગ્યાએ પહોંચ્યા છીએ. તો જોઈ લો મિત્રો, સૌથી પહેલાં હું કેક ખવડાવું પૂનમને કે જેનો મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો અહીંયા સુધી પહોંચાડવામાં. જોઈ લો. Congratulations. Thank you. Congratulations, Daddy, for your 1K subscribers. Thank you, my boy. God bless you. Thank you very much. અમારો નાનકડો દીકરો એ મિત્રો તો જોઈ એને પણ હવે આપણે મોટું મીઠું કરાવી અને અમારો ચુલબુલ પાંડે છે. અમારો ચુલબુલ પાંડે બસ આમના બધા હસતો રહીએ એને હસતો જોઈને અમે બધાએ હસતા રહી છો. ચાલો તો હવે મારા મોટો દીકરો એ કરણ એને હું એક ખવડાવીને એનું મીઠું મોટું કરાવું મિત્રો. આ મારો મોટો છોકરો છે અત્યારે જોબ કરે છે અને આના માટે કંઈ સારી છોકરી હોય તો પછી આપણે એની એન્ગેજમેન્ટ પણ ટૂંક સમયમાં કરવાની છે. વિડીયો મિત્રો હવે આપણે કેક કાપી લીધી છે અને આપણે સેલિબ્રેશન કર્યું છે મિત્રો 1000 સબસ્ક્રાઈબરનું. આજે આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા મિત્રો. તો આજે આપણે બહુ ખુશ છીએ અને તમારા બધાનો આમ સહયોગ મળતો રહીએ, તમારો સપોર્ટ મળતો રહીએ તો આપણે અહીંયા આગળ ઘણા સારા વિડીયો બનાવતી. તો ચાલો મિત્રો હવે આજનો વિડીયો હું કઈ કરું છું સમાપ્ત અને બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.